કચ્છ અને પશ્ચિમ રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં કાળઝાળ ગરમી અને ચોમાસાના વિલંબને કારણે રણના જહાજ ગણાતા ઊંટની વસ્તી પર મોટું અસ્તિત્વ સંકટ તોડાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા સામાન્ય કરતાં વધુ હીટવેવના દિવસોની આપેલી આગાહી વચ્ચે તીવ્ર ગરમીના કારણે છેલ્લા એક જ મહિનામાં કેટલાક પશુપાલકોએ 8 જેટલા ઊંટના બચ્ચાઓ ગુમાવ્યા હોવાના આઘાતજનક અહેવાલો સામે આવ્યા છે. પશુપાલકોના જણાવ્યા મુજબ આ વર્ષે તાપમાન અગાઉના તમામ રેકોર્ડ તોડી રહ્યું હોવાથી પશુધનને બચાવવું અત્યંત મુશ્કેલ બન્યું છે. કુદરતી રીતે પુખ્ત ઊંટ અત્યંત શુષ્ક વાતાવરણ સહન કરવા સક્ષમ હોય છે અને પોતાના શરીરનું 25 થી 30% પાણી ગુમાવવા છતાં જીવી શકે છે. તેમની કાર્યક્ષમતા કિડની અને ખૂંદમાં સંગ્રહિત ચરબી તેમજ ઉર્જા અને પાણી પૂરા પાડે છે. જો કે નવજાત બચ્ચાઓમાં આ શારીરિક રોગ પ્રતિકારક શક્તિ સંપૂર્ણ વિકસિત હોતી નથી. ચોમાસું મોડું પડતા સુકાયેલો ઘાસચારો, ખાલી પડેલા પાણીના સ્ત્રોત અને ગરમ જમીનના કારણે બચ્ચાઓ હીટસ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે. રણ પ્રદેશ કચ્છ જિલ્લાના ભચાઉ, અબડાસા અને લખપત તાલુકામાં આવેલ દરિયાકાંઠાના વિસ્તારોમાં આશરે 2000 ખારાઈ ઊંટ આવેલા છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં તેમની સંખ્યા આશરે 4000 જેટલી છે. આ વિશિષ્ટ પ્રજાતિના ઊંટ દરિયાના પાણીમાં તરીને ટાપુઓ સુધી પહોંચે છે અને ખારાશયુક્ત ઘાસ તેમજ ચેરના વૃક્ષો પર નભે છે. પરંતુ મેંગ્રોવનો વિનાશ, ગેરકાયદેસર મીઠાના અગરો અને વધતા પ્રદૂષણને કારણે તેમનો મુખ્ય ખોરાક ખતમ થઈ રહ્યો છે. બીજી તરફ એશિયાના સૌથી મોટા બન્નીના ઘાસના મેદાનોમાં પણ પીવાના પાણીની ભારે અછત સર્જાઈ છે. દુષ્કાળની સત્તાવાર જાહેરાત ન થઈ હોવાના કારણે વન વિભાગ પાસે સંગ્રહિત ઘાસનો જથ્થો પશુપાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી, જેના કારણે ઘણા માલધારીઓ પોતાના ઊંટ વેચવા કે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. રાજસ્થાનમાં આ વર્ષે અતિશય ગરમી અને સામાન્યથી ઓછા વરસાદવાળા જોખમી વિસ્તારમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. જેસલમેર અને પશ્ચિમ રાજસ્થાનમાં ધૂળની આંધીઓ અને વિલંબિત ચોમાસાના કારણે ખેતી અને ખેડૂતો થંભી ગયા છે. 1990ના દાયકાથી દેશમાં ઊંટની વસ્તીમાં આશરે 80%નો તીવ્ર ઘટાડો નોંધાયો છે. દેશના કુલ 90% ઊંટ ધરાવતા ગુજરાત અને રાજસ્થાન પૈકી રાજસ્થાનમાં હવે ઊંટની સંખ્યા ઘટીને માત્ર 2,12,000 રહી ગઈ છે. પરંપરાગત ચરાણ વિસ્તારોમાં સોલાર પ્રોજેક્ટ્સની ફાળવણી, નહેરોના આગમનથી બદલાયેલી ખેતી પદ્ધતિ અને આંતરરાજ્ય વેચાણ પરના કાનૂની પ્રતિબંધોએ ઊંટ પાલનને આર્થિક રીતે અસક્ષમ બનાવી દીધું છે. જોકે રાજસ્થાન સરકારે 2024માં નવજાત બચ્ચા દીઠ સહાય 10,000થી વધારીને 20,000 કરી છે, પરંતુ પાલકોના મતે માત્ર આર્થિક સહાય સમસ્યાનું કાયમી નિવારણ નથી. કૃષિ અને પશુપાલન નિષ્ણાંતોના મતે ચોમાસું મોડું પડવાથી ઘાસચારાની ગુણવત્તા બગડે છે. ઊંટના શારીરિક સ્વાસ્થ્ય માટે જરૂરી એવા 36 પ્રકારના રણના ઔષધીય છોડ સુકાઈ જાય છે. ખોરાકની શોધમાં ઊંટ હાઈવે અને રેલવે ટ્રેક તરફ ભટકે છે, જેના કારણે માર્ગ અકસ્માતોમાં પણ અનેક ઊંટો જીવ ગુમાવી રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઊંટ પાલક સમુદાયો હવે સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે, જેમાં દરિયાકાંઠે અને રણ વિસ્તારોમાં પણ ઊંટ માટે સંરક્ષિત ચરાણ વિસ્તારો જાહેર કરવામાં આવે, ઊંટના દૂધની પ્રોસેસિંગ માટે સામુદાયિક ઊંટ દૂધ ડેરીઓ સ્થાપવામાં આવે. જો ઊંટના દૂધને વ્યવસાયિક મૂલ્ય આપવામાં નહીં આવે તો હવામાન પરિવર્તન, ગરમી અને ઘાસચારાની કટોકટી વચ્ચે કચ્છ અને થારના રણની આ ઓળખ હંમેશા માટે લુપ્ત થઈ જવાનો ખતરો ઉભો થયો છે.